ઇનઓર્બિટ મોલ વડોદરાએ આજે હાથ વડે દોરવામાં આવેલ એક આકર્ષક ભીંતચિત્રનું અનાવરણ કર્યું હતું, જે 500 ફૂટ લાંબી દિવાલને મનમોહક કલા સ્થાપવામાં ફેરવે છે. વડોદરામાં પોતાના પ્રકારનું સૌથી મોટું એવું આ ભીંતચિત્ર પ્રકૃતિને ખૂબ જ સુંદર રીતે કલાત્મક અભિવ્યક્તિ સાથે મિશ્રિત કરે છે, જે ઝડપથી શહેરનું લેન્ડમાર્ક અને લોકપ્રિય સેલ્ફી સ્થળ પણ બની ગયું છે. ઉત્સાહિત ચહેરાઓ દર્શાવતું આ ભીંતચિત્ર જીવંત લાગતા રંગ અને 50,000થી વધુ છોડની સાથે સાથે મોટાભાગે પક્ષીઓના ઘરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી તે જીવંત કલા, પ્રકૃતિ અને ટકાઉપણાનું એક અનોખું સંયોજન બની ગયું છે. આ ભીંતચિત્ર નવી દિલ્હી અને વડોદરાના આર્ટિસ્ટના સહયોગથી રંગવામાં આવ્યું છે. મોલે મુંબઈ સ્થિત એજન્સી સાથેના સહયોગથી નવીન અને પર્યાવરણને અનુકૂળ કલાકૃતિઓનું સર્જન કર્યું છે. આ કલાકૃતિ પરિપૂર્ણ થતાં તેની ઉજવણી કરવા માટે મોલે મુલાકાતીઓને દિવાલના એક ભાગને રંગીને ભીંતચિત્રમાં તેનું યોગદાન આપવા આમંત્રણ પાઠવ્યું છે. આ કાર્યક્રમમાં 150થી વધુ સામુદાયિક સભ્યોની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી હતી. ઇનઓર્બિટ મોલ ખાતે લેઝિંગ માર્કેટિંગ અને કોર્પોરેટ કમ્યુનિકેશનના એસવીપી અને હેડ રોહિત ગોપાલિયાએ જણાવ્યું હતું કે નોર્બિટ મોલ ખાતે અમે તે લોકોને કંઈક પરત આપવા માટે અત્યંત પ્રતિબદ્ધ છીએ. તેઓની અને સેવા કરવા માંગીએ છીએ અને ભીંતચિત્ર પાછળનો વિચાર પર્યાવરણીય સંરક્ષણને સર્જનાત્મકતા સાથે જોડવાની સાથે સાથે લોક ભાગીદારીને પણ પ્રોત્સાહન આપવાનું હતું. મારું નામ અક્ષિતા વકીલ છે અને આ ઇનઓર્બિટ મોલ છે વડોદરાનું, અને અહીંયા રિનોવેશન વર્ક ચાલી રહ્યું છે. એના બેઝિસ પર મ્યુરલ આર્ટ પણ બન્યા છે આગળ, જે તમે આગળ જોઈ શકો છો. અને હમણાં કો ક્રિએશન વોલ છે, જે પબ્લિક માટે છે. લાઈક સ્પેસિફિકલી પબ્લિક અહીંયા આવીને કલર કરી રહી છે, પોતાની મનપસંદના કલર કરી રહ્યા છે અને તે લોકો ફિલ અપ બી કરી રહ્યા છે. ઘણા બધા પબ્લિક લાઈક સ્ટુડન્ટ્સ પણ છે, અમુક ફાઇનલ યરના સ્ટુડન્ટ્સ છે અને અમુક લાઈક ફ્રેન્ડ્સ ગ્રુપ છે જે અહીંયા આવ્યા છે. મેઇન પર્પઝ લાઈક પબ્લિકને સાથે ગેધરિંગ કરવાનું છે અને એ લોકોને પણ કેવું છે કે વડોદરાના આર્ટિસ્ટ પણ બધા ઘણા બધા છે અહીંયા. વડોદરામાં બધા બહારથી આવીને અહીંયા કલર કરી રહ્યા છે, જ્યારે અહીંયા વડોદરાની જ પબ્લિક છે જે આટલા બધા લોકો ઇન્ટરેસ્ટેડ છે અને અહીંયા કલર પણ કરી રહ્યા છે.